વેલકમ બેક ટુ પલ્લુ જલ્લુ વ્લોગ્સ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ગાઈસ હમણાં મારું માઇક ખરાબ થઈ ગયું ને તો મારે હે ને આમ ખેંચીને બોલવું પડે. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં જ છીએ. જો આજ છે મકર સંક્રાંતિ, તો બધાને હેપી ઉત્તરાયણ અને હેપી મકર સંક્રાંતિ. આ વિડીયો જોતા હશો ત્યારે તો તહેવાર એ પૂરો થઈ ગયો હશે, પણ કાંઈ વાંધો નહીં. હમણાં થોડીક વાર થશે ને પપ્પાને ઘરે જઈને બધું સરખું થઈ જાય. પતંગનું બધું સ્ટેટસ એવું બધું કાંઈ હોય નહીં, પણ આપણે થોડો ઘણો પતંગ ચગાવશું ને ત્યારે આપણે તમને એક શોર્ટ વિડીયોમાં બધાને હેપી ઉત્તરાયણ કહી દેવું. અત્યારે તો જીત કારણ કે ફૂલ રેડી થઈ ગઈ છે સ્વેટર બેટર પહેરીને, એટલે અત્યારે નહીં આવે તો જીત તમને મળશે સીધા પપ્પાને ઘરે જઈ, કારણ કે જીતને સ્વેટર પહેરી લીધી છે જીત અને એને ફૂલ તૈયાર થવાનું હોય, કેમ કે એને એના સસરાને ઘરે જવાનું હોય ને ગાઈસ. આપણે તો આપણા પપ્પાને ઘરે જવાનું, પણ ગમે એવા તૈયાર થઈને હાલે. તો ગાઈસ જીત જઈ છે ને સસરાને ઘરે ઉત્તરાયણ કરવા, તો જીત સાથે તમે જોડાઈ રહેજો. જીત આજ સસરાને ઘરે હું કરે કાં જીત? યાર પહેલો વ્લોગ હતો અમારો, એ પણ અમારો ઉત્તરાયણ સેલિબ્રેશનનો જ હતો. અને આજે અમારું કહું ને તો વર્ષ દિવસ આ વ્લોગ જોતા હશો ને ત્યારે 1 વર્ષ યુટ્યુબમાં કમ્પ્લીટ થઈ જાય, પણ અમારે હજી તમારા અધૂરા સપોર્ટના કારણે હજી અમારી ચેનલ મોનિટાઈઝ નથી. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, આવતી ઉત્તરાયણ આવે ને ત્યાં સુધીમાં આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જશે. એમ બધા આશા રાખી છે કે તમે બધા ખૂબ શેર કરશો, ખૂબ લાઈક કરશો અને ખૂબ મસ્ત મજાની ભરીને કોમેન્ટ કરશો. તો ગાઈસ હવે આપણે ત્યાં જઈને મળીએ. અને બીજું તો કાંઈ નહીં ગાઈસ, આજે થોડું ઘણું આપણે બધું મળીએ અને બસ આપણે આજનો તહેવાર મસ્ત રીતે એન્જોય કરીએ. જો અમે બધા પતંગ ચગાવવા બે આવી ગયા છીએ અહીંયા ધાબે, પણ જો પતંગ અત્યારે ચગે, એક પતંગ ચગે છે ને વાહે 10 જણા હોય છે. એમાં વિડીયોગ્રાફી કરીને ફોટોગ્રાફી કરીને વરી પતંગ બેહી જાય ને વરી બાવેડામાં હલવાઈ જાય. અહીંયા શું હોય, અને ગામમાં હોય તો જો કે પતંગ કટ થઈ જાય. અને અહીંયા સુનિલભાઈ ગામમાંથી ખરીદી કરીને આવી ગયા છે, અને બસ જો બધા 100 રૂપિયા દઈએ છે, કારણ કે સંક્રાંત છે એટલે ભાઈ આપણે તો. અને આ જાનુ શું કરે? જાનુ આમ તો આય, શું કરસ તું? તારે મમ્મીના ઘરે મામાના ઘરે જવાનું છે. તો ગાઈસ હવે જો અત્યારે આ ધાબુ મસ્ત મજાનું છે અને પતંગ ચગે છે. આપણે આ બધા બાજે છે, કાંડલા બાંધી દે ને કીના બાંધી દે, કારણ કે આપણે પતંગ ગાઈસ ઓછા પ્રમાણમાં લાવ્યા છે ને અહીંયા ચગાવવાવાળા વધારે છે. તો હવે થોડી વારમાં આપણે પછી ઘરે જશું, ઘરે જઈને મસ્ત મજાનું જમશું, પછી આપણે વળી પાછા બપોર પછી પતંગ ચગાવવા આવશું. હવે જો ઘણી બધી ફિરકી ને ચિરાગ એવું કરે છે, એક પતંગ ચગતી હોય ને એટલે ગાઈસ અહીંયા નીચે બેસી જાય અને પછી વાળમાં વળી વાંથી પતંગ લેવા જવી પડે, એવું થાય. અહીંયા ફાટે બાટે ને પેટ લગાવવાળું તો કોઈ હોય નહીં, એટલે ગાઈસ તો આવી રીતના પતંગ બધું અત્યારે અમારું ચાલે છે. તો બધાને હેપી ઉત્તરાયણ. તો ગાઈસ આ મકર સંક્રાંતિ શું કામ મનાવવામાં આવે છે ને એ હું તમને જરાક એનું ટૂંકું કહી દઉં કે જો સૂર્ય રહ્યો એ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે અને ત્યાં સુધી સૂર્ય છે ને આમ દક્ષિણમાં ઉગતો હોય, હવે આમ ઉત્તર દિશામાં ઉગતો હોય, ઉતરતો, અને સૂર્ય જે એ વિકૃત થાય અને એ સૂર્યના કિરણો જો આપણી આંખમાં પડે ને તો આંખ માટે સારું રહે. એટલે આ મકર સંક્રાંતિ એટલે મનાવવાને પતંગ એટલે ચગાવવામાં આવે છે. તો ગાઈસ બેનર જો બ્લોગમાં હજી ખૂબ મજા આવશે. તો હવે આ બધાયના આવી રીતના કઈક પતંગ ચગાવી રહ્યા છે. હા, એક પતંગમાં 2 પતંગ. અહીંયા કાર્તિક ને આ બધા સુનિલભાઈ ની પતંગ ફૂલ મજા મોજ મસ્તી ને આવી રીતના કઈક પતંગ ઉડાડે છે. હવે આ જીત ને ઓરી રાહ જાગી ગયો, એક પતંગ આ ડબલ પતંગ કઈક ગયો પૂરું થઈ ગયું ભાઈ. એ રીતના જીતે કઈક ડબલ પતંગ ચગાવી હતી, કારણ કે જીતને અને મને બેન પતંગ ચગાવતા નથી આવડતી. આવી રીતના એન્જોય કરી છે બધા. નીચે હવે આવી છે, ધીરે ધીરે આવશે આપણા ધાબા ઉપર. અને સુનિલભાઈ તો ઉપર ચડી ગયેલા, આત્મહત્યા નથી કરવાની ભાઈ. તો ભાઈ સહી રીતના જો પતંગ ચવા માટેમાં ટાંકા ઉપર ચડી ગયા છે. જયદેવ આ જોવા બધા અમુક નજી ના એ થયો જો પતંગ આવ્યો ભાઈ અમારો જે જગ્યો હતો ને. આ જીતને પતંગ ઉડાવવાનો શોખ છે, પણ જીતને પતંગ આવડતી છે નહીં ગાઈસ. પતંગ પૂછડા વાળી પતંગ ચગાવી જીતે. જો આ ચિરાગ
આ તૂટી જાય તો ઉપાડી દો કે મારે આખો નીચે આખો પડ્યો એ લઈ લેતી અમે. આ ચિરાગ ને એના જીજુભાઈ પતંગ ચગાવે છે, સુનિલભાઈ કિન્ના બાને હે ઉપર એમાં આવી છે. અને ગાઈસ ખૂબ મજા કરીએ છીએ અત્યારે તો. પલ્લુ પતંગ ચગાવે છે, જોઈ લ્યો. શું? તો ગઈસ અને અમારા સુનિલભાઈ જે નાના બાળકોને હવે કાના પાડી દઈએ એટલે પતંગ ચગાવી દઈએ. કાર્તિકભાઈ સાઈડમાં ઊભા છે, હા એ કાના કાના જ કહેવાય. જો આ પતંગ તમારે બધાને તો પતંગ ગાઈસ ચગાવી હોય તો ગાઈસ હાલો. હા તમારે પતંગ ચગાવી હોય તો આવી જાઓ ભાઈ. શું પલ્લુ પતંગ ચગાવે છે અત્યારે, જોઈ લ્યો ગાઈસ. હવે પતંગની ફૂલ તૈયારી ચાલુ છે, સટ્ટાસટ્ટી બોલવા માંડી છે. બીજો પતંગ આવી ગયો છે, પેટ લાગી ગયા છે ભાઈ. શું જોઈ હવે કેની કપાઈ છે. જો ગાઈસ હવે સો ગાઈસ જો ફાઇનલી પતંગ હવે ચગાવાઈ ગઈ છે, થાકી ગયા, હવે પોરો ખાવા બેઠા અને મસ્ત મજાના બધા કિન્ના બાંધે છે અને માહી આવી ગઈ છે, ઉઠીને રમે છે માહુ. તો ગાઈસ હવે આપણે નીચે જઈશું, પછી પેટ પૂજા કરીને પાછા આવશું, પછી કે તો ગાઈસ જો પતંગ ચગાવીને બપોરે ઘરે જમી કારવી પપ્પાના ઘરે ને હાલ થઈ ગઈ છે. વહેલા આવી ગયા હતા પણ લાઇટ નહોતી એટલે કંઈક શૂટ કર્યું નહીં. ખૂબ મજા આવી પતંગ ચગાવવાની, ખૂબ એન્ટિક રહ્યો. બાકી તો બધા ગયા હતા ભારત હોટલે, તો અહીંયા આપણે નહોતું જવાનું કારણ કે આપણે જશું અહીંયા જશું ક્યાંક જમવા કે એમ જશું, કેમ કે વાસ જ શું જવું ગાઈસ. તો ગાઈસ હમણાં મેં થોડા કામથી ને બધું પડી ગયા છીએ. તો ગાઈસ બહીને રહેજો, વ્લોગમાં મજા આવશે. હા હજી તો સાંજે અમે એમ તો વારે જવાના છે આટો મારવા. તો ગાઈસ પહેલાં મસ્ત મજાનો નાસ્તો કરી લીધો અને હવે લાઈટ આવી ગઈ છે, તો હવે જોઈએ શું કરીએ. તો ગાઈસ મેં તમને વ્લોગમાં કીધું એમ પતંગ આપણે ચગાવતા હતા બપોરે જઈમાં, અને જીત તો આજ આખા દિવસમાં બિઝી રહ્યા કે ખબર ન પડી પતંગને, કેમ પતંગને આન તેન કરવામાં. તો ગાઈસ હવે પછી તૈયાર થઈને જશું જમવા. જો ફાઇનલી છે ને ઉત્તરાયણ પૂરું થઈ ગયું, એટલે કે ઉત્તરાયણની રાત થઈ ગઈ અને આપણે બધા પતંગ ચગાવીને અને ઘરે કયું ને આવી ગયા. અને હવે પેટ પૂજા બાકી રહી ગઈ હતી, તો પેટ પૂજા કરવા બહાર જવાનું છે. જીત મસ્ત એકદમ ટીપટોપ રેડી થઈ ગયા છે. આપણે ઢોસા હાઉસમાં જઈ. ઠંડી ફૂલ છે અત્યારે, જોરદાર ઠંડી પડે છે. ઈ પણ છે ગાઈસ. તો આપણે પેલા ઢોસા સ્વેટર તુસા ગામરા જે પહેરવા પડ્યા છે. ના ના મસ્ત જ છે, સ્વેટર પહેરવું જ પડે. તો ગાઈસ તો હવે આપણે હોટલમાં જઈ મસ્ત મજાનું જમી આવી. વહેલા એટલે જાય છે કારણ કે ઠંડી ગયું છે ગાઈસ. હજી વેઇટિંગ હોય તો એ આપણે ચેક કરી લઈ અને નગર આપણે જમીન ડાયરેક્ટ ખાઈ લાવશું, નગર આપણે બેસું ઉપર ઠંડીના. તો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ તો ટ્રાફિક છે, કલાકનું વેઇટિંગ કીધું છે, 1 કલાક લાગશે. હું જીત વેઇટ કરી. તો ગાઈસ તો જો અમે જમીન આવી ગયા, પણ ને ઢોસા હાઉસમાં ક્રાઉડ એટલું હતું ને તો માંડ વાળો આવ્યો. અમે 8 વાગે ગયા હતા. તો ગાઈસ છે ને લગભગ 10:15 જમીન ઘરે ને પછી પહોંચ્યા ગાઈસ 1.5 કલાક. 1.5 કલાક જેવું થઈ ગયું ભાઈ. હો આપણે તો સારું હતું ફૂડ પણ એ ઢોસા હાઉસની ક્વોલિટી કહીને તો એ બેસ્ટ હતી કે એ છે ને કેટલું ક્લાઉડ હોય છે તેમ છતાં એની ફૂડની કોઈ ક્વોલિટીમાં ડિફરન્ટ નહોતો, સારું જ હતું બેસ્ટ. હા કેટલું બધું ક્રાઉડ હોવા છતાં પણ છે ને એનું જે ફૂડની ક્વોલિટી હતી ને બેસ્ટ. અમે આટલા ક્રાઉડમાં તો ફર્સ્ટ વખત જઈમાં, ક્યારે અમે જઈમાં નહોતા, બાકી તો રેગ્યુલર જતા હોય ને. હા મને તો પેલા એવું લાગતું હતું કે એટલું બધું ક્રાઉડ છે તો કદાચ ક્વોલિટી થોડી કોલી હશે, એટલે બીતા અમે હે ને મેનુ ફેરવી નાખ્યું, ડિસાઈડ કર્યું હતું ને એ ન ખાતું અને બીજું ખાતું. બોલો ગાઈસ આવું કર્યું ગાઈસ. તો કંઈ નહીં, મારે તો 4 દિન રજા હતી પૂરી થઈ ગઈ. કાલથી તો મારે હવે ઓફિસે જવાનું છે. તો ગાઈસ આવી રીતના આપણી મસ્ત મજાની ઉત્તરાયણ ગઈ. તમારે બધાને કેવી ગઈ બધા જરાક મને કમેન્ટ કરી અને મને કહી દેજો, અને મને ખબર પડે કે તમે કેવી રીતના સેલિબ્રેશન કર્યું એમ. બસ અમે તો થોડીક વખત પતંગ ચગાવી, પછી વાતુના ગપાટા મેરા, બપોરે જઈમાં, પછી સૂઈ ગયા ને સાંજ થઈ ગઈ. સાંજ પડતા ઘરે આવ્યા. ઘરે આવીને પછી જમવામાં એવું પછી ખબર પડી કે આજ તો
રેગ્યુલર દિવસ નથી એટલે કદાચ આપણે જવાનું હશે તો આપણે જીતને કીધું ફોન કરો તો કે ના અડધી કલાકમાં આવી જશે. અમે તે રીતે મેનેજ કરીને ગયા તો વાજે તો પછી અમારો વાર નંબર એ નહોતો લગાવેલો તો નંબર પહેલાં લખાવ્યો, નોટ કરાવ્યો ને પછી કલાક બેઠા જવા છતાંય પછી અડધી કલાક રાહ જોઈ. 1.5 કલાક થઈ ગઈ. 1.5 કલાકે અમારો વારો આવ્યો. અમે પછી મસ્ત મજાનો ઢોસો જમી અને ઘરે આવી ગયા. બસ મકર સંક્રાંતિની પૂર્ણાહુતિ જેને કહે આવી રીતના ને હવે હોઈ જઈશું. ખાલી આપણે જસ્ટ કહી છીએ. હા, કેમ કે મેં તમને વધારે પડતું ભાષણ દઈ દીધું અને હવે તો ખબર નહીં કે આ બ્લોગ સાથે આપણે મળવાનું થાય કેવી રીતે જાય. આપણે હમણાં તો મેરેજ આવે છે ભાણીના તો હમણાં એની બધી તૈયારી કરવાની છે. મામેરું કરવું જોશે. જીતને મેરું કરવાની છે. તો ખરીદી તો ઓલમોસ્ટ થોડી ઘણી તો થઈ ગઈ છે, થોડી ઘણી બાકી છે કે હવે ખરીદી હોય ગઈશ. વિચાર કરો જીત કેટલા બિઝી છે તેને હું શું કરું છું ને એ જ નથી રહેતું. તો ગઈશ મને ખ્યાલ ન હોય ને ભાઈ. તો ગઈશ કઈ નહીં, બસ તો હવે કાતો એ જ વ્લોગ સાથે આપણે મળશું પછી નહીંતર એક બીજા વ્લોગ સાથે. જો અમારા મિની વ્લોગ ને એમાં શોર્ટ વિડીયો તો અમે નાખી છે કે કાંઈ નવું બનાવતા હોય તો મેં તમને બતાવીએ. બાકી અમારા ઘરે કાંઈ કરવાનું નથી હોતું. આજે આવીને રસોઈને જમીન કરીને રોજે રોજ મારે કન્ટેન્ટ ક્યાં ગોતવા જાઓ તો ગઈશ એટલા માટે હું મિની વ્લોગને એવું બધું નાખું છું. ત્યાં લગી જોતા રહેજો. તો ક્યારેક આપ સૌને બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. એ હવે પતી ગયા પછી. હા, ના એવું ન હોય પણ એ તો બ્લોગ ચાલુ જ છે એટલે આપણે કેવું પડે. હા, તો કાલ તમે એ બ્લોગ જોતા હશો જ્યારે પણ ત્યારે બધાની હેપી ઉત્તરાયણ. તમે બધાએ ખૂબ મજા કરી છે, અમે ખૂબ મજા કરી જેટલી થતી હતી એટલી. બાકી તો સવારથી શરૂઆત રહી ને તો દોડધામ. આમ કે જો કે મારા 4 દીથી જે રજા મૂકીને ત્યારથી અત્યાર સુધીને બધા દિવસો દોડધામ વાળા જ છે. તો ગાઈસ કંઈ વાંધો નહીં, હવે આરામ કરી લેશું. એકાદી રજા મેરેજ પછી એકાદી રજા આવશે એમાં આરામ કરશું. નકર આપણી જે લાઈફ છે તો આપણે હલાવવાની જ છે ગાઈસ. તો ગાઈસ એના રહેજો વ્લોગમાં તો નહીં, સોરી ભૂલાઈ જાય છે જો મારે હું કહેવાનું. તો ગાઈસ ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. આજનો વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1 વર્ષ થઈ ગયું અમારો ફર્સ્ટ વ્લોગ હતો ને. સબસ્ક્રાઇબ કરો તમારા ગ્રુપમાં મિત્રોને. ફર્સ્ટ વ્લોગ રહ્યા ને આ તો સપોર્ટ કરો. ફર્સ્ટ વ્લોગ અમારો હતો ને એ પણ અમારો છે ને ઉત્તરાયણનો જ હતો. હા, ઉત્તરાયણનો જ હતો કારણ કે મકર સંક્રાંતિ તો મકર સંક્રાંતિ 1 વર્ષ થઈ ગયું. આજે 14 જાન્યુઆરી એવું હોય છે કે સૂર્ય છે ને એ મકર રાશિમાં પ્રવેશ કરે. મેં કહી દીધું થોડું ઘણું. મકર સંક્રાંતિ હોય મેં કહી દીધું પતંગ ઉડાડતી હતી ને ત્યારે કે મકર સંક્રાંતિ શું કામ મનાવવાની, આજે જ કેમ પતંગ ઉડાડવાની એનું મહત્વ મેં કહી દીધું છે ઓલરેડી ગાઈસ ને. તમે જ્ઞાન આપી દો, કઈ વાંધો નહીં. ના બસ મારે જે કેવું હતું મેં કહી દીધું. હા, તો ટૂંકમાં એ કે જો હજી એ વ્લોગમાં વચ્ચે તમે જોયું ન હોય પણ એમાં તમે જોઈ લેજો કે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે છે ને એ સૂર્યના ઉત્તર દિશામાં, અત્યારે છે ને દક્ષિણ દિશામાં સૂર્ય હોય અને પછી ધીરે ધીરે ઉત્તર રાશિમાં અત્યારે ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કરે ત્યારે જે સૂર્ય જે વક્ર થાય એના કિરણો આપણી આંખમાં પડે ને તો ગાઈસ છે ને એનું આપણી આંખનું તેજ વધે. એટલે આ માટે આજના દિવસના પતંગ ઉડાડવામાં આવે છે. બરોબર? મેં તમને સૂર્ય એવું છે કે ભાઈ બપોરે 12 વાગે નહીં, એમ સવારના વહેલા જ્યારે સૂર્ય ઉદય થાય તે 10 સાડા 10 સુધી જ હોય, પછી ન હોય એના કિરણ. તો આપણી આંખમાં નહીં કઈ ગયા હોય કેમ કે આપણે તો ધાબે ચડ્યા હતા 11 વાગે એટલે આપણને કઈ ફેર નહીં પડે. મારું તે જ હતું એમ જ રહેવાનું છે. અને બપોર પછી હોય છે, સાંજે કેમ પતંગ ઉડાડતા હોય છે તો આપણે સાંજે તો પતંગ ઉડાડી નહોતી. કિરણો સારા હોય સાંજે આપણે કઈ પતંગ ઉડાડી નહોતી તો આપણે ગાઈસ એનો તો કઈ લાભ મળશે નહીં. આપણે જેટલી જાણકારી છે એટલી આપીએ. હા, આપણને તો નહીં મળે. અને જીતો તો ઉડાડી હતી ત્યારે ચશ્મા પહેરું ત્યારે એટલે તેનો કઈ જીતને તો કઈ લાભ મળશે જ નહીં. તો ગાઈસ 12 વાગી ગયા હતા એટલે પછી કોઈ એમાં ફરક નથી પડતો એમ. તો ગાઈસ હવે છે ને વિડીયોમાં બહુ ભાષણ થઈ જશે, તમને જોવાની મજા નહીં આવી હોય. તો ગાઈસ ફરી મળી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો ને ખુશ રહેવા દેજો. બસ આજનો વ્લોગ અહીંયા સુધી. બાય.